વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આપણે અગાઉ જોયું લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ થઈ ગયા પછી તેનું ટેસ્ટિંગ જરૂરી છે, જેથી કરીને વાઇન્ડિંગ કરતા સમયે કંઈ ખામી રહી ગઈ હોય તેની જાણ થાય છે. હવે આપણે પીપીટી તરફ રૂખ કરીશું. After an armature is wound and the leads are connected to the commutator, a test should be conducted. જ્યારે પણ આર્મેચરને બાઉન્ડ કરવામાં આવે એટલે કે વાઇન્ડિંગ પૂરું થઈ ગયા પછી અને જ્યારે આપણે લીડ્સ કમ્યુટેટર સેગમેન્ટ જોડે કનેક્ટ કરીએ તે પછી તેનું ટેસ્ટિંગ જરૂરી છે, કેમ કે વાઇન્ડિંગ દરમિયાન જાણતા અજાણતા અંદર કોઈ જાતની ખામી રહી જઈ શકે છે, જેના દ્વારા વિવિધ ફોલ્ટ્સ જેમ કે ગ્રાઉન્ડિંગ, શોર્ટિંગ અને ઓપન રહી જઈ શકે છે. આ ફોલ્ટ્સ એટલે કે ગ્રાઉન્ડ ફોલ્ટ, ઓપન ફોલ્ટ અને શોર્ટ સર્કિટ, એ ફોલ્ટ્સ એક યંત્ર દ્વારા આપણે શોધી શકીએ છીએ. તે યંત્રને આપણે ગ્રાઉલર કહીએ છીએ. ગ્રાઉલર બે પ્રકારના હોય છે. એક છે એક્સટર્નલ ગ્રાઉલર અને બીજું ઇન્ટરનલ ગ્રાઉલર. External growler is used for testing small armatures. એટલે કે એક્સટર્નલ ગ્રાઉલર નાના આર્મેચરને ટેસ્ટ કરવા માટે ઉપયોગ થાય છે. એવી જ રીતે ઇન્ટરનલ ગ્રાઉલર મોટા ડીસી આર્મેચર અને એસી મોટરના સ્ટેટર વાઇન્ડિંગને ચેક કરવા માટે ઉપયોગ થાય છે. સૌથી પહેલાં આપણે જોઈશું એક્સટર્નલ ગ્રાઉલરના કન્સ્ટ્રક્શન વિશે. It is an electromagnetic device which consists of a coil wound around an iron core and is connected to a 240 volt AC line. ગ્રાઉલર એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ છે જેમાં એક કોઇલ હોય છે અને એક આયર્ન કોર હોય છે. આ આયર્ન કોર લેમિનેટેડ કરેલો હોય છે અને તેનો આકાર આલ્ફાબેટ H પ્રમાણે હોય છે. આ કોરની ઉપર કોઇલ વાઉન્ડ કરવામાં આવે છે અને એ કોઇલને 240 વોલ્ટ એસી જોડે કનેક્ટ કરવામાં આવે છે. When an alternating current is applied to the growler coil, the voltage will be induced in the armature coils by transformer action. તેનું વર્કિંગ ટ્રાન્સફોર્મર એક્શન પર નિર્ભર કરે છે. જેમ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી સાઇડ સપ્લાય આપીએ અને પ્રાઇમરી સાઇડનો ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગ જોડે લિંક થાય ત્યારે સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થાય છે, તેમજ ગ્રાઉલરની કોઇલને સપ્લાય આપવામાં આવે છે જેથી ત્યાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. એ મેગ્નેટિક ફિલ્ડ આર્મેચરની કોઇલ જોડે લિંક થાય છે અને એ આર્મેચર કંડક્ટર્સમાં EMF ઇન્ડ્યુસ થાય છે. ઇટ ઇઝ યુઝ ટુ ડિટેક્ટ એન્ડ લોકેટ ગ્રાઉન્ડેડ, શોર્ટેડ એન્ડ ઓપન કોઇલ્સ ઇન એન આર્મેચર. જેમ અગાઉ વાત કરી તેમ ગ્રાઉલર ઓપન કોઇલ, ગ્રાઉન્ડેડ કોઇલ અને શોર્ટેડ કોઇલને શોધવા માટે ઉપયોગી છે. ધ આર્મેચર ટુ બી ટેસ્ટેડ. સૌથી પહેલાં આપણે વાત કરીશું ગ્રાઉલર ટેસ્ટ ફોર ગ્રાઉન્ડેડ કોઇલ. એટલે જો કોઈ કોઇલ ગ્રાઉન્ડ થઈ ગયેલું હોય તો તેનો ટેસ્ટ કઈ રીતે કરવો તેના વિશે જાણીશું.
The armature to be tested is placed on the growler and then the growler is switched on. જે આર્મેચરને ટેસ્ટિંગ કરવાનું છે તેને ગ્રાઉલર ઉપર આ રીતે મૂકીશું અને ગ્રાઉલરની કોઇલને 240 વોલ્ટ એસી સપ્લાય આપીશું. 1 મિલીવોલ્ટ મીટરનું એસી મિલીવોલ્ટ મીટરનો એક છેડો તેના કોમ્યુટેટર બાર જોડે અને બીજો છેડો આર્મેચરના શાફ્ટ જોડે કનેક્ટ કરીશું. જો મીટરમાં કોઈ રીડિંગ બતાવશે તો કમ્યુટેટર બાર જોડે કનેક્ટ થયેલી કોઇલ ગ્રાઉન્ડેડ નહીં હોય. નાઉ turn the armature so that the next commutator bar is in same position as the earlier one and test as before. જો પહેલી કોઇલ ચેક થઈ ગયા પછી માલુમ પડે કે એ કોઇલ ગ્રાઉન્ડેડ નથી તો બીજા કોમ્યુટેટર બારને આગલી પોઝિશનમાં લઈ જઈશું અને સેમ મીટરના કનેક્શન્સ અગાઉ પ્રમાણે કરીશું. વારાફરતી દરેક કમ્યુટેટર બારને આપણે ચેક કરીશું. જો કોઈ કોઇલ ગ્રાઉન્ડેડ હશે ત્યારે મીટરમાં કોઈ ડિફ્લેક્શન નહીં બતાવે, જેનો મતલબ કે એ બાર જોડે કનેક્ટ થયેલી કોઇલ ગ્રાઉન્ડેડ છે. ગ્રાઉલર ટેસ્ટ ફોર શોર્ટેડ કોઇલ. કોઈ કોઇલ શોર્ટ થયેલી છે તેને ટેસ્ટ કરવા માટે આપણે આ પ્રમાણેનું ટેસ્ટિંગ કરીશું. The armature to be tested is placed on the growler and then the growler is switched on. ફરીથી આર્મેચરને ગ્રાઉલર પર રાખીશું, ગ્રાઉલરને સપ્લાય આપીશું એટલે આર્મેચરમાં EMF ઇન્ડ્યુસ થશે. A thin piece of metal such as hacksaw blade is held over to the slot of armature. હવે કોઈ હેક્સો જેવી બ્લેડ કાં તો પાતળી પટ્ટી મેટલની તેને આપણે આર્મેચર સ્લોટમાં મૂકીશું. હવે જો એ સ્લોટમાં જે કોઇલ છે એ જે સ્લોટમાં હેક્સો બ્લેડ મૂકેલી છે એ સ્લોટની કોઇલ જો અગર શોર્ટેડ છે તો હેક્સો બ્લેડ જે છે તે જોરથી વાઇબ્રેટ કરશે અને એક ગ્રાઉલિંગ નોઇસ પ્રોડ્યુસ કરશે. એટલે કે આ બ્લેડ બહુ જોરથી વાઇબ્રેટ કરશે અને તેમાંથી અવાજ આવશે. તેનો મતલબ કે એ સ્લોટમાં રહેલી કોઇલ શોર્ટ સર્કિટ થયેલી છે. અને જો બ્લેડ સ્ટેશનરી રહે એનો મતલબ કે એ સ્લોટમાં કોઇલ શોર્ટેડ નથી અને ઓકે છે. એમ વારાફરતી આપણે દરેક સ્લોટમાં બ્લેડ રાખીને જોઈશું અને જે સ્લોટમાં વાઇબ્રેશન અને અવાજ આવે તેનો મતલબ કે તે કોઇલ શોર્ટ છે અને જે સ્લોટમાં હેક્સો બ્લેડનું વાઇબ્રેશન ના થાય અને અવાજ ના આવે તેનો મતલબ તે કોઇલ શોર્ટ નથી. An armature having equalizer connections cannot be given the hacksaw blade test. જે આર્મેચરમાં ઇક્વિલાઇઝર કનેક્શન્સ આપેલા હોય તેમાં હેક્સો બ્લેડ ટેસ્ટ કરવામાં આવતો નથી. જેમ કે લેપ વાઇન્ડિંગમાં ઇક્વિલાઇઝર કનેક્શન્સ હોય છે, કારણ કે જ્યારે આપણે એ હેક્સો બ્લેડ દરેક સ્લોટમાં મૂકીશું તો દરેક સ્લોટમાં હેક્સો બ્લેડ વાઇબ્રેટ કરશે, જેનાથી આપણાને મહેસૂસ થશે કે દરેક સ્લોટમાં દરેક કોઇલ શોર્ટ થયેલી છે. એના પછી આપણે નજર કરીશું
ગ્રાઉલર ટેસ્ટ ફોર એન ઓપન કોઇલ એટલે કે ઓપન કોઇલ માટેનું ટેસ્ટ. પહેલાંની જેમ જ ગ્રાઉલર પર આપણે આર્મેચર મૂકીશું જેનું ટેસ્ટિંગ કરવાનું છે. ગ્રાઉલરને સપ્લાય આપીશું. પછી 2 કોમ્યુટેટર બારને 2 લીડ્સ એટલે કે મીટરના જે 2 લીડ્સ છે તેને 2 આજુબાજુના કોમ્યુટેટર બાર જોડે કનેક્ટ કરીશું અને ટેસ્ટ કરીશું. જો ટેસ્ટ કરતાં ડિફ્લેક્શન ના મળે, મીટરમાં ડિફ્લેક્શન ના મળે તો કોઇલ ઓપન છે, એટલે કે જ્યાં આપણે ટેસ્ટિંગ કર્યું અને મીટરમાં ડિફ્લેક્શન નહીં આવ્યું તેનો મતલબ કે તે કોઇલ જે 2 બાર જોડે કનેક્ટેડ છે તે ઓપન છે. એના સિવાયના અધર બાર્સ એટલે કે બીજા બાર્સ જ્યાં મીટરમાં ડિફ્લેક્શન બતાવશે તેનો મતલબ કે તે કોઇલ ઓપન નથી અને ઓકે છે. This test for an open coil can be made without the meter by shorting the 2 stops bar with a piece of wire. આ જ ટેસ્ટને બીજી રીતે કરવું હોય તો એક વાયરનો પીસ લો અને 2 એડજસન્ટ બાર્સ એટલે કે આજુબાજુના કોમ્યુટેટર બાર્સ પર મૂકો. જો 2 કોમ્યુટેટર બાર વચ્ચે જો સ્પાર્ક થાય તેનો મતલબ કોઇલ ઓપન નથી અને બરાબર છે. અને જો 2 બાર્સ વચ્ચે સ્પાર્ક ન થાય તેનો મતલબ તે કોઇલ ત્યાંથી ઓપન છે. એ ઓપન કાં તો કમ્યુટેટર બાર પર હોઈ શકે અથવા તો કોઇલની અંદર હોઈ શકે. હવે આપણે ઇન્ટરનલ ગ્રાઉલર વિશે જોઈશું. An internal growler such as the one used for stators may be used for armatures as well. These are made with or without built-in fillers. Internal growler built-in fillers એટલે ફિલર્સ મૂકીને બનાવવામાં આવે છે અથવા ફિલર્સ વગર પણ હોય છે. જેમ કે તમે જોશો આમાં અંદર આ ફિલર છે, આ ગ્રાઉલરની કોઇલ છે. તેવી રીતે આજે તમે જોયું કે ગ્રાઉલર દ્વારા આપણે આર્મેચર વાઇન્ડિંગની ઓપન સર્કિટ, ક્લોઝ શોર્ટ સર્કિટ અને ગ્રાઉન્ડિંગ તપાસી શકીએ છીએ, જેથી આર્મેચર વાઇન્ડિંગમાં રહેલા કોઈ બી ડિફેક્ટ્સને આપણે જાણી શકીએ છીએ. આભાર. વંદે ગુજરાત.